સંતો પાસે આવીને કહું, તમે કોણ છો? કે અમે સંતો છીએ. કે શું કરો છો? કે ભજન. કે અમને તો શાસ્ત્રો અને ગુરુજીના આશીર્વાદથી અમને એટલું જ્ઞાન થયું છે કે ભોજન ના મળે તો ભજન કરવું. સ્વામીએ વિચાર કર્યો કે નહીં, સંતો સાચા છે. એ ઘેર ગયો, સીધું સામાન તૈયાર કર્યું અને કહ્યું કે ગુરુદેવ મારે ત્યાં જમવા માટે પધારો. સંતોને ઘેર લઈ ગયો, સીધું સામાન કાઢી આપ્યા. સંતો રસોઈ કરીને જમ્યા. સંતોએ વિચાર કર્યો કે આખા ગામની અંદર કોઈ આપણો ચપટી લોટનો ભાવ પૂછ્યો નહીં ને આ સોની મહાજન આંધળો માણસ છે, એકલો માણસ છે, એકલો રહે છે, એણે આપણને જમાડ્યા રમાડ્યા, આટલી સેવા પરિચર્યા કરી, માટે આપણે એને કંઈક વરદાન આપવું જોઈએ. એ સોની મહાજનને કહ્યું કે તમારે જોઈએ તે માગી લો, તમે સેવા કરી છે એટલે અમારું કર્તવ્ય છે તમને આશીર્વાદ આપવા, વરદાન આપવું. પરંતુ એટલી એક શરત મૂકવામાં આવે છે કે એક જ વાક્યમાં માગવાનું. પાછું લાંબુ લાંબુ લિસ્ટ બનાવવું નહીં ચાલે, કારણ કે સંતોની પાસે આવા ઘણા બધા પ્રસંગો બનતા હોય ને, એક વસ્તુ માગીને અટકી જતા હોય તો બહુ સારું, પણ ચાલુ જ હોય એનું. સોની મહાજન બુદ્ધિશાળી હતો. એણે વિચાર કર્યો કે એક વાક્યમાં માગવું કઈ રીતે. બુદ્ધિશાળી હતો. સોનીએ કહ્યું કે ગુરુદેવ આપની આજ્ઞા છે તો હવે હું એક વાક્યમાં માગું છું કે મારા વચલા દીકરાની વહુને વચલા માળે સોનાની ગોળીએ છાસ કરતી દેખું એવી કૃપા દ્રષ્ટિ મારા ઉપર કરો. કેટલા વાક્ય થયા? ગુજરાતીનો બરાબર ઊંડો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે કે વાક્ય બે પ્રકારના આવે છે. એક વાક્ય એવું હોય જેમાં વચ્ચે અલ્પ વિરામ આવે, પણ આ વાક્ય એવું બનાવવું કે સીધું પૂર્ણ વિરામ, વચ્ચે અલ્પ વિરામ જ નહીં. મારા વચલા દીકરાની વહુને, વચલો દીકરો ક્યારે હોય? 3 દીકરા પછીની વાત કરો. પેલા પોતે વાંઢાભાઈ હતા, પોતાનું લગ્ન થઈ જાય, વચલો દીકરો એટલે 3 દીકરા માગ્યા. વચલા દીકરાની વહુને એટલે 2 દીકરાનું લગ્ન પત્યું. વચલા દીકરાની વહુને વચલા માળે. વચલો માળ ક્યારે કહેવાય? તમારે ક્યાં બનાવવા દેવી? તમારે બનાવવી પડે હવેલી. 3 માળ શું કામ બોલો? 101 માળ બોલો ને. 101 માળની હવેલી માગી. વચલા માળે સોનાની ગોળીએ છાસ કરતી દેખું. જેના ઘરની અંદર છાસ જેવી ખાટી વસ્તુ સોનાની ગોળીમાં થતી હોય તો બીજું શું નહીં હોય. કેટલી બધી ગાયો ભેંસો માગી લીધી. આ તો એક લૌકિક માગણી કરી, અને એ પણ માગ્યું સાચું ન કહેવાય, બુદ્ધિથી માગ્યું, પણ તરત હાર્ટ એટેક આવ્યો તો. ભગવાનની પાસે અને સંતની પાસે તો એવું માગવું કે ભગવાન પણ એક વખત વિચાર કરતા રહી જાય કે નહીં, મને માગવા વાળો મળ્યો ખરો. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગી, એવું માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગી, એવું માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગી, એવું માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગી, એવું માગો રે. આમાં કેટલાક બોલતા નથી, ઘણા બધા નથી બોલતા. શું કામ નથી બોલતા? શું કામ નથી બોલતા? આમાં કંઈક કારણ છે. આ પંક્તિમાં શું આવે છે? ભક્તિ કરતા આપણે અત્યારે શું કરીએ છીએ? હું કીર્તન ભક્તિ કરું છું અને તમે શું કરો છો? શ્રવણ ભક્તિ કરો છો.
એમાં કેટલાકને મનમાં એમ ડર લાગ્યો કે અત્યારે શ્રવણ ભક્તિ કરતા કરતા ઉપર ઉપડ્યા તો અત્યારે 8:15 વાગ્યા છે. સવા 8 થાય 7:15 8 થયા છે. હજી લગભગ આપણે થોડા વખત માટે કથા ચાલુ રાખીશું. ધારો કે આપણે 8:45 કથા પૂરી કરવાના છીએ. આ અડધો કલાકના ગાળાની અંદર કદાચ આ શ્રવણ ભક્તિ કરતા કરતા કોઈનો દેહ પડે તો ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીની કૃપાથી એને જીવતા કરવાની જવાબદારી મારી છે. માટે બોલો, ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવો માગો રે. રહે જન્મો જન્મ તારો સાથ, યોગી એવું માગો રે. રહે જન્મો જન્મ તારો સાથ, યોગી એવો માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માગો રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવો માગો રે. ભગવાનની પાસે તો એવી માગણી કરવામાં આવે કે મારા હાથની અંદર આપના નામની માળા હોય, મારી જીભ ઉપર આપનું નામનું રટણ હોય, મારા કાનની અંદર આપના શબ્દો ગુંજતા હોય, આપની દિવ્ય અલૌકિક મૂર્તિ મારા નયનની સામે બિરાજમાન હોય અને હું દેહનો ત્યાગ કરું એવી મારા ઉપર કૃપા કરો. આપણા એવા મહાન ભાગ્ય ક્યાંથી હોય? સંતો બિરાજમાન હોય, ઠાકોરજી બિરાજમાન હોય, કથાનું પાન કરતા હોય, ભગવાન આપણને લેવા માટે આવે. ધ્રુવજીએ ભગવાનની પાસે ભગવાનની ભક્તિ માગી, સંતનો સમાગમ માગ્યો. ભગવાને કહ્યું તથાસ્તુ. એના ગાલની સાથે જે શંખનો સ્પર્શ કરાયો તો શંખ લઈ લીધો અને તરત જ ધ્રુવજીને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો કે હું વનમાં તપ કરવા માટે કેમ આવ્યો છું? કે પિતાજીના ખોળામાં બેસવા માટે. જ્યાં સુધી શંખનો સ્પર્શ હતો ત્યાં સુધી એનામાં દિવ્યતા હતી, એના વિચારો, એની બુદ્ધિ દિવ્ય હતી. સંતનો સમાગમ માગ્યો, ભક્તિ માગી, પણ શંખ હટાવ્યો અને જે હેતુથી તપ કરવા માટે આવ્યા હતા એ યાદ આવ્યું. ભગવાને કહ્યું કે પિતાના ખોળામાં બેસવા માટે તપ કરવાની જરૂર નથી. ગમે તેટલા ભયંકર પાપ કર્મ કરવામાં આવે તો પણ અનંત અનંત જન્મ સુધી માતા પિતાના ખોળામાં બેસવાનું મળતું જ હોય છે. ભગવાન કે સંતના ખોળામાં બેસવા માટે, એના ચરણારવિંદની અંદર બેસવા માટે તપશ્ચર્યા અને સાધના કરવાની જરૂર છે. તું નાનો બાળક છે, તને માગતા નથી આવડતું, છતાં પણ તારી નાની ઉંમરની અંદર આટલી તપશ્ચર્યા જોઈને હું રાજી થયો છું. જ્યાં હું તને ઉત્તર દિશાની અંદર ઉત્તર અવિચળ તારો બનાવીશ. ધ્રુવજી પોતે પાછા આવ્યા, પિતાના ખોળામાં બેસવાનું મળ્યું, સમય જતા રાજગાદી પણ મળી. સુખદેવજીએ કહ્યું કે ત્યાર પછી એ ધ્રુવના વંશની અંદર પૃથુ નામનો રાજા થયા. એ પૃથુ રાજાએ બહુ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞ કુંડની અંદર યજ્ઞ નારાયણે દર્શન આપ્યા અને માગવાનું કહ્યું. તો પૃથુ રાજાએ કહ્યું કે ન કામયે નાથ તદપ્યહમ ક્વચિત ન યત્ર યસ્મત ચરણાંબુજાસવ. મને આ લોકના કોઈ પણ સુખની કામના કે વાંછના નથી. મને આપના ચરણ કમળની સેવા આપો. વિધત્સ્વ કર્ણાયુત મેષમેવર. એ પ્રભુ મારા ઉપર રાજી થયા હો
તો આપની કથા અને ચરિત્રનું પાન કરવા માટે મને આ 2 કાન ઓછા પડે છે, એટલા માટે 10,000 કાન આપો. ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માગે. કોણે? પૃથુરાજાએ. ભગવાનની કથા સાંભળવાનો કેટલો મહાન મહિમા હશે. દસ 10,000 કાનો દ્વારા કથા સાંભળી શકાય એવી શ્રદ્ધા માગી, ધીરજ માગી, એવો મહિમા માગ્યો. ને આપણને એમ થાય કે હવે 8:30 થયા છે, ક્યારે પૂરું થાય તો સારું. વાદી વગાડે વાંસળી ને ભોરિંગ ભેગા થાય. વાદી વગાડે વાંસળી અને ભોરિંગ ભેગા થાય. મહીધર હોય તે સાંભળે ને ડેંડા ભાગી જાય. વાદી વાંસળી વગાડે, ઘણા બધા સાપોલિયા ભેગા થાય. મણિધર હોય તે સાંભળે. કોબરા જેવા હોય ને મણિધર, હાથ એક ઊંચા થઈને સાંભળે, એમાં તન્મય બની જાય. અને ડેંડા જેવા હોય ને ભાગી જાય. આમાં મજા નથી, આમાં નહીં, આપણું કામ જ નહીં. અહીંયા જેટલા બધા બેઠા છો મણિધર જેવા છો, તન્મયતાથી તમે સાંભળો છો. અને જે ડેંડા જેવા હોય ને એ દરવાજાની અંદર દાખલ જ ન થાય. ભગવાનની કથા, ભગવાનના ચરિત્રનું પાન કરવું મહાન પુણ્ય હોય ત્યારે થાય. ભગવાનની કથાનો અને ભગવાનના મહિમાનો એટલો મહાત્મા અને મહિમા છે કે આ કથા અને પારાયણને, પ્રવચનને, શબ્દોને ઝીલવા માટે, સાંભળવા માટે સમય પણ સાંભળે છે 2 ઘડી રોકાઈને આદિલ. સમય પણ સાંભળે છે 2 ઘડી રોકાઈને આદિલ, કે જ્યારે જગતના મંચ પર આવા પવિત્ર સંતનું મૌન બોલે છે. સંતો જ્યારે વર્ષોની સાધના પછી, વર્ષોની તપશ્ચર્યા પછી, ભગવાનની વિશે અવિચળ પ્રીતિ જાગૃત થયા પછી પોતાનું મૌન તોડી અને ભગવાનના ગુણોનું ગાન કરતા હોય ત્યારે સમય પણ ઊભો રહી જાય છે. લોલક ચાલતો હોય પણ કાંટો ઊભો રહી જાય. સમય પણ સાંભળે છે 2 ઘડી રોકાઈને આદિલ, ત્યારે જગતના મંચ પર સાચા સંતનું મૌન બોલે છે. આ શબ્દની અંદર, આ વાણીની અંદર, આ ચરિત્રની અંદર, આ કથાની અંદર, આ પ્રસંગની અંદર અને આ સ્થળની અંદર એટલી ભવ્યતા અને દિવ્યતા છે કે જાણે અજાણે આપણા કાનની અંદર એ શબ્દો પડે માયાપાર બની જવાય. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે પૃથુરાજાએ ભગવાનની પાસે કથા સાંભળવા માટે 10,000 કાનની યાચના કરી. 5મા સ્કંદના પ્રારંભની અંદર પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, એક પ્રશ્નનું સમાધાન કરો કે પ્રિયવ્રત રાજા તો આત્મારામ હતા, ભગવાનને વિશે પ્રીતિવાળા અને નિષ્ઠાવાળા હતા, એમણે લગ્ન કેમ કર્યા? સુખદેવજીએ કહ્યું કે બ્રહ્માજીએ એમને લગ્ન કરવાનો આગ્રહ કર્યો અને એમને નારદજી મળ્યા. નારદજીનો તો ધંધો જ હતો, જે કોઈ આવે એને મૂંડવાનું, સાધુ બનાવવું, જે કોઈ આવે એને ભગવાનના મહિમાની વાતો કરી ભગવાનના માર્ગે વાળવા. બ્રહ્માજી ક્રોધાયમાન થયા, નારદજીને કહ્યું તને કે ધંધો છે કે નહીં? જે આવે એને મૂંડે જ રાખો છો. આ સૃષ્ટિનું સર્જન હમણાં કર્યું અને પ્રજાની અભિવૃદ્ધિ કરવા માટે આને લગ્ન કરવાની જરૂર છે, સાધુ ક્યાં બનાવો છો? નારદજી ભલે તમને સાધુ કરવાની વાત કરતા હોય, પરંતુ મારી આજ્ઞા છે તમે લગ્ન કરો. અને ત્યાર પછી પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે બાપના હૈયામાં સ્ત્રી છે, છોકરો 15-16 વર્ષનો થાય એટલે તરત જ એને લગ્ન કરાવે. અને સંતના હૈયાની અંદર ભગવાન છે, પોતાના પ્રસંગની અંદર જે કોઈ આવે તેને ભગવાનની વાતો કરી, ભગવાનનો મહિમા કહે છે. માતા પિતાને ખબર નથી? ઘણી ખબર છે કે આમાં ખાડા, ખાકરા, ટેકરા અને ઘણી ઊંચાણ નીચાણવાળી જગ્યા આવે છે, કેટલા દુઃખ આવે છે, વિપત્તિ આવે છે, કેટલું બધું દુઃખ આવે છે, છતાં પણ દીકરાને શું કે હાલો જાઓ. મહારાજના સમયમાં પેલા કાઠી દરબારો હતા, સુરો ખાતે ને બધા નીકળ્યા એક ગામથી બીજે ગામ. રસ્તામાં ઘોડા તરસ્યા થયા અને ઉપર દૂરથી નજર કરી તો એક તળાવ દેખાતું હતું. બધાએ નક્કી કર્યું કે આપણે ચાલો સૌથી પહેલા તળાવમાં પહોંચીને પોતાના ઘોડાને પાણી કોણ પાય, હરીફાઈ કરો. ઘોડા દોડાવ્યા. સુરાકાચરની ઘોડી સૌથી આગળ નીકળી ગઈ. પણ બન્યું એવું કે ભાલ પ્રદેશ હતો અને એની અંદર પાણી તો હતું તળાવમાં,
આમ ઘોડી સીધી અંદર નાખીને આખી અડધી ઘોડી અંદર કાદવમાં ખૂંચી ગઈ. કાદવ ઉડ્યો, કપડાં ગંદા થયા, ન તો નીકળાય ને ન તો આગળ જવાય. સુરા ખાચરે વિચાર કર્યો કે પાછળ બધા આવે છે ને મને અહીંયા આવી સ્થિતિમાં જોઈને મારી મશ્કરી કરશે, એટલે એમના ઊભા રહ્યા. અને પાછું વાળીને જોયું તો બધાએ પોતે આમ માથું નીચું રાખીને ઘોડા દોડાવતા આવતા હતા. સોરા ખાચરે કહો હાલ્યા જાવો, હાલ્યા જાવો, હાલ્યા જાવો, બધાને નાખ્યા અંદર કાદવની અંદર. એમ માતા પિતા પણ પોતે કાદવની અંદર અહીંયા સુધી ખૂંચ્યા છે. બેટાને કે બેટા હાલો જાઓ, હાલો જાઓ. આ સંતો છે એ આપણને કહે છે કે આ બાજુ આવો, ભગવાનના માર્ગે વળો, ભગવાનનું ભજન કરો, આત્માનું કલ્યાણ માટેનું કંઈક ચિંતન કરો. સુખદેવજીએ કહ્યું કે બ્રહ્માજીના કહેવા પ્રમાણે પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા અને એને ત્યાં આગ્નિદ્ર નામનો પુત્ર થયો. એ આગ્નિદ્ર ચિતિ નામની અપ્સરાની અંદર મોહાંત બન્યો અને એને ત્યાં નાભી નામના રાજા તૈયાર થયા. પુત્ર રૂપે નાભી આવ્યા. સુખદેવજીએ કહ્યું કે હે રાજા પરીક્ષિત, નાભી રાજાને ત્યાં સમય થતા પુત્રનો જન્મ થયો. ભગવાન પોતે પુત્ર રૂપે પ્રગટ થયા. એ પુત્રનું નામ ઋષભદેવ ભગવાન. બોલો ઋષભદેવ ભગવાનની. આ ભગવાનના પ્રાગટ્ય નિમિત્તની આરતી આપણી થશે અને આરતીની થયા પછી આપણી પારણની પણ સમાપ્તિ થશે. આરતી પ્રગટાવે તે દરમિયાન આપણે ધૂન બોલીએ. હરે રામ હરે કૃષ્ણ સ્વામી નારાયણ બોલો. હરે રામ હરે કૃષ્ણ સ્વામી નારાયણ બોલો. હરે રામ હરે કૃષ્ણ ઘન શ્યામ બોલો. હરે રામ હરે કૃષ્ણ ઘન શ્યામ. ગઈકાલના કથા પ્રસંગની અંદર દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિષયક વાતો આપણે સાંભળી. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું, પોતાના યજ્ઞની અંદરથી શિવજીનો ભાગ ન રાખ્યો. અને ત્યાર પછી ભગવાને પોતાની અર્ધાંગીની ધર્મપત્ની સતીને યજ્ઞમાં જવા માટે ઘણી ઘણી ના પાડી, છતાં પણ પોતે ગયા, આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગયા. તો એ યજ્ઞની અંદર એમનું માન સન્માન તો ન થયું, પરંતુ ભયંકર અપમાન થયું. અને એ અપમાન સહન ન કરવાના કારણે યજ્ઞ કુંડની અંદર પોતે બળી મૂવા. સતી શિવજીના પરમ ભક્ત કહી શકાય, અડધું શરીર કહી શકાય. હંમેશના માટે સાથે રહેવાવાળા ભક્ત કહી શકાય. પરંતુ શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો એમને ભગવાનનો વિયોગ થયો, જીવનની અંદર દુઃખ આવ્યું. શાસ્ત્રોની અંદર, કથાની અંદર, પારાયણની અંદર જે કંઈ પ્રસંગ આવે છે એ સાંભળ્યા પછી શ્રોતાએ પોતાના જીવનની અંદર પ્રેરણા લેવાની જરૂર છે. ગમે તેવો મોટો હોય, પરંતુ ભગવાનની આજ્ઞાનો લોપ થાય, શાસ્ત્રોના આદેશોનું ઉલ્લંઘન થાય તો એના જીવનની અંદર દુઃખ આવે ને આવે. આપણે સૌ રામાયણનો પ્રસંગ જાણીએ છીએ. રામચંદ્રજી ભગવાને લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને તે વખતે લક્ષ્મણજીને પોતાની પાસે બોલાવીને આજ્ઞા કરી કે હવે તમે લંકામાં જાઓ. અને વિભીષણને રાજગાદી સોંપી, રાજ્યાભિષેક કરી અને તમે પાછા આવી જાઓ.
લક્ષ્મણજી ભગવાન રામની આજ્ઞા પ્રમાણે જવા માટે તૈયાર થયા, અને તે વખતે રામચંદ્રજી ભગવાને ટકોર કરી, મારી તમને આટલી જ આજ્ઞા છે કે વિભીષણને ગાદી ઉપર બેસાડીને પાછા આવો, પરંતુ એક આજ્ઞા વિશેષ એ છે કે મહેરબાની કરીને તમે રાવણના સિંહાસન ઉપર બેસતા નહીં. એક એક આજ્ઞાનું પાલન કરનાર પરમ ભક્ત કહી શકાય તેવા લક્ષ્મણજી રામચંદ્રજી ભગવાનને પ્રણિપાત કરી આજ્ઞા પ્રમાણે લંકાની અંદર ગયા. અને તે વખતે લંકા નગરી સોનાની નગરી કહેવાય. નગરી જોઈ અને રાવણના મહેલની અંદર પ્રવેશ કર્યો, અને એ મહેલની અંદર રાવણનું ભવ્ય સિંહાસન, સોનાનું સિંહાસન જોયું. વિભીષણ સાથે જ હતા. એમને સિંહાસનની અંદર બેસાડી રાજ્યાભિષેક કરવાનું બાજુ પર રહ્યું. થોડીક ક્ષણોના માટે લક્ષ્મણજીને મનમાં એમ થયું કે લાવને બેસવા તો દે, કેવીક મજા આવે છે. ભગવાને ના પાડી હતી, પરંતુ એ આજ્ઞા ભૂલી ગયા. એ શબ્દો પોતાના માનસપટ ઉપરથી ભૂસાઈ ગયા, ખ્યાલ ના આવ્યો, અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય રાવણના સિંહાસન ઉપર પોતે બેઠા, અને એમની મતિ ભ્રમી ગઈ. રણમેદાનની અંદર વિજય દુંદુભી વાગતા હતા. લક્ષ્મણજીએ લાલ આંખો કરી અને વિભીષણને કહ્યું કે આ નગારા શેના વાગે છે? વિભીષણે કહ્યું કે રામચંદ્રજી ભગવાનનો લંકા ઉપર વિજય થયો, રાવણનો સંહાર થયો. ભગવાનનો લંકા નગરી ઉપર વિજય થયો છે એટલા માટે વિજય દુંદુભી વાગે છે. રામચંદ્રજી ભગવાનનો વિજય થયો છે. લક્ષ્મણજીએ કહ્યું કે કોણ એ રામલો? કાઢી મૂકો અહીંથી બહાર. વિભીષણે વિચાર કર્યો કે આ લક્ષ્મણજી બોલતા નથી, આ ગાદી બોલે છે. પાટે બેસારી વેલા આવજો, નવલો પશો એ વચનને, વળી વારું છું હું તમને, નવ બેસશો રાવણ આસને. જય જોઈ લંકાપુરી, વળી રાવણ નિરિદ્ધ સિદ્ધ, ગમ વિના બેઠા ગાદીએ, ત્યાં તો તરત ફરી ગઈ મત. ભગવાને ના પાડી હતી છતાં પણ ગાદી ઉપર બેઠા. મતિ ભ્રમી ગઈ. વનમાં જવાની પોતાને આજ્ઞા નહોતી, છતાં પણ પોતાના મોટા ભાઈ રામના પગલે પગલે વનમાં આવ્યા. વર્ષો સુધી એક સેવક તરીકે, દાસ તરીકે, ગુલામ તરીકે, ભક્ત તરીકે પોતાના ભાઈ ભાભીની સેવા પરિચર્યા કરી. પોતાના મોટા ભાઈના પ્રત્યે કેટલું સન્માન હતું, કેટલો આદર હતો, કેટલો વિવેક અને વિનમ્રતા એના જીવનની અંદર હતા. ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો. એ લક્ષ્મણજીના મુખમાંથી રામલો શબ્દ નીકળ્યો અને રામ નામનો તિરસ્કાર થયો. વિભીષણે તરત જ લક્ષ્મણજીનો હાથ પકડીને ગાદી ઉપરથી ખેંચી નીચે ઉતારી દીધા. અને તે વખતે એમને અંતરદ્રષ્ટિ થઈ, જાગૃત થયા. પોતાની જે લક્ષ્મણ તરીકેની ભૂમિકા હતી એ ઉપર આવીને ઊભા રહ્યા. ચોધાર આંસુએ રડવા માંડ્યા. અને વિભીષણને કહું કે ધિક્કાર છે મારી બુદ્ધિને, ધિક્કાર છે મને કે રામ એ મારા મોટા ભાઈ છે, ભગવાન છે, બ્રહ્મ છે, એના માટે હું રામલો શબ્દ બોલ્યો? વિભીષણે કહું તમે નથી બોલ્યા, ગાદી બોલી છે. કે જે ગાદી ઉપર બેસીને
જિંદગી આખી રાવણે ન કરવાના ધંધા કરેલા, પાપ કર્મ કરેલા, એના આંદોલનો તમારા માનસ ઉપર અસર કરી ગયા. ગમે તેવો મોટો હોય, પરંતુ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, ભગવાનની આજ્ઞાનો લોભ થાય એટલો ભગવાનનો કોપ થાય. દુનિયાના માણસો દુનિયાના સામાન્ય તુચ્છ સુખના માટે શાસ્ત્રોની આજ્ઞા, સંતોની આજ્ઞા, ભગવાનની આજ્ઞાનો લોભ કરે, એના જીવનમાં કદાપી સુખ ન આવે. નિષ્કુળાનંદ સ્વામીએ એક નાની એવી કથા પોતાના કાવ્યની અંદર લખી છે. એક નાના ગામડાની કન્યા, ગરીબ કન્યા, એનું લગ્ન બાજુના ગામડાના છોકરા સાથે થયું. લગ્ન કરી પોતાના સાસરે ગઈ, પરંતુ ત્યાં ગયા પછી પણ એનો જે ધણી હતો એ સાસરા પક્ષની અંદર એ સમૃદ્ધ કુટુંબ નહોતું, પૈસાવાળું કુટુંબ નહોતું, એટલા માટે પહેરવાના દાગીના નહોતા મળ્યા, નાકમાં પહેરવાની નથડી નહોતી મળી, કાનના આભૂષણો મળ્યા નહોતા. એ જ ગામની અંદર કોઈ પૈસાવાળો માણસ એણે આ બાઈની સામે નજર બગાડીને કહ્યું, તું મારી સાથે લગ્ન કર, તને 16 શણગાર સજાવું. પોતાના પરણેલા ધણીનો ત્યાગ કરી એ જ ગામની અંદર પેલા પૈસાદારની સાથે લગ્ન કર્યા. શરીર ઉપર 16 શણગાર સજ્યા અને ગામના કુવે પાણી ભરવા માટે નીકળી ત્યારે સૌ કોઈ આંગળી ચીંધીને કહેવા માંડ્યા કે આ નકટી, જો આ નકટી, કે પોતાના પરણેલા ધણીનો ત્યાગ કરી અને સોનાના દાગીના પહેરવા માટે બીજું ઘર કર્યું. નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે, એથી રહીએ મર અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. દુનિયાના સામાન્ય સુખના માટે, તુચ્છ સુખના માટે કોઈ પણ જીવ ભગવાનની આજ્ઞા લોપે એને જીવનની અંદર કદાપી સુખ ના આવે. ગઈકાલના કથા પ્રસંગની અંદર આપણે પૃથુરાજાનું આખ્યાન પણ સાંભળ્યું. પૃથુરાજાએ યજ્ઞ કર્યો, યજ્ઞકુંડની અંદર યજ્ઞ નારાયણે દર્શન આપ્યા, ભગવાને માગવાનું કહ્યું તો પૃથુરાજાએ ભગવાનની પાસે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે, ભગવાનની કથા સાંભળવા માટે, ભગવાનનો મહિમા સાંભળવા માટે 10,000 કાન માગ્યા. કથાનો અતિ અપાર મહિમા છે. ભગવાનનો મહિમા સાંભળવો. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંત યત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. કે જ્યાં આગળ ભગવાનની કથા થતી હોય, ભગવાનનું ભજન કીર્તન થતું હોય, ભગવાનનો મહિમા ગવાતો હોય, તત્રેવ ગંગા, ગંગા સુધી લાંબા થવાની જરૂર નથી. જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો અત્યારે તમે સૌ અહીંયા જે બેઠા છો એમ માનો કે તમે ગંગામાં સ્નાન કરી રહ્યા છો, ભક્તિની ગંગામાં, ભગવાનના મહિમાની ગંગામાં, ભગવાનના ચરિત્રોની ગંગામાં. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી. માણસ યાત્રા કરવા માટે જાય તો એક જ ક્ષણની અંદર કે એક જ મિનિટની અંદર એક જ નદીમાં સ્નાન કરી શકે, પણ આજે તમે 3 ગંગામાં, 3 પવિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા છો. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી. આ શ્લોકમાં તો માત્ર 3 નદીના નામ લખ્યા, પણ કહેવું હોય તો કહી શકાય કે દુનિયાની અંદર નહીં, બ્રહ્માંડોની અંદર જેટલા તીર્થ છે, જેટલી પવિત્ર નદી છે, એ તમામ નદીમાં અત્યારે એક સાથે સ્નાન કરી રહ્યા છો. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. કે જ્યાં ભગવાનની કથા થતી હોય એ તમામ તીર્થો
પાવન થવા માટે સામે ચાલીને અહીંયા આગળ આવે છે. ભગવાનની કથાનો આટલો મોટો મહિમા છે. મહિમા સમજાય તો કથા સાંભળવામાં આપણને આસક્તિ થાય. ક્રિકેટમાં મહિમા છે તો કેમ આટલું જગ્યા ખાલી કેમ છે? ક્રિકેટનો મહિમા છે એટલા માટે. આજે ફાઇનલ મેચ છે. એ મેચ હાર જીત થશે ને પરિણામ આવશે એટલે ટીવી બંધ કરીને અહીંયા આવી જશે. કથાનો મહિમા નથી આપણને. ભગવાનની કથાનો મહિમા જો સમજાણો હોય, એમાં તન્મયતા આવે, એકાગ્રતા આવે, એની ભૂખ લાગવી જોઈએ. આપણને સમજાવવું જોઈએ કે કથા વાર્તા એ જીવનો ખોરાક છે. ભોજન શરીર માટે ખોરાક છે, આત્માનો ખોરાક. આત્માની મુક્તિ માટેનો કોઈ સાધન હોય તો ભગવાનની કથાનું પાન કરવું તે છે. આપણો આત્મા સબળ ક્યારે બને, તેજસ્વી ક્યારે બને, આપણો આત્મા જાગે ક્યારે? કે જ્યારે ભગવાનની કથાનું પાન કરીએ ત્યારે. દસમા સ્કંદની અંદર આપણે ગોપીઓની કથા સાંભળીશું કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે કદંબના વૃક્ષો પર બેસી અને મુરલી વગાડતા. અને એ મુરલીના સુરો રીલાતા ગોકુળની અંદર ગોપીઓના કાન સાથે અથડાતા. ગોપીઓની શું દશા થતી? વાલે વગાડી વાંસળી માવે કાલિંદીને તીર. વાલે વગાડી વાંસળી માવે કાલિંદીને તીર. ધ્યાનું તૃણ ભૂલી ગઈ ને વચ્છા ભૂલા ખીર. જોને સખિયા જમુના તણું વહેતું થંભી ગયું નીર. વાલે વગાડી વાંસળી માવે કાલિંદીને તીર. ગાયો પશુ જાતિ કહેવાય, પણ ભગવાનની મોરલીમાં, ભગવાનના નાદની અંદર, ભગવાનના હૃદયમાંથી નીકળતા પ્રેમ સુરોની અંદર એટલી તન્મય બની જતી, ઘાસ ખાવાનું ભૂલી જતી. ધેનું તૃણ ભૂલી ગઈ અને વચ્છા ભૂલ્યા ખીર. ગાયને પેલા નાના વાછડાઓ સ્તનપાન કરતા હતા, સ્તનપાન છોડીને કાન ઊંચા કરીને ભગવાનની મોરલીનો નાદ સાંભળતા હતા. જોને સખી આ જમુના તણું વહેતું થંભી ગયું નીર. ખળખળ વહેતું પાણી, યમુનાજીનું નીર પણ ઊભું રહી જતું. તારી મોરલીએ મન મોયા રે, ઘેલી થઈ ગીરધરિયા રે. દોણી વિના હું તો દોવા બેસું અને સાડી ભીંજાણી નવ જાણી રે. ગોપીઓની શું પરિસ્થિતિ હશે? ભગવાનના પ્રત્યે કેટલો પ્રેમ હતો, ભગવાન કેટલા વહાલા બન્યા હતા. ભગવાન સામે નહોતા. ભગવાન કદંબના વૃક્ષો પર છે, ઘણા દૂર છે. એ દૂરથી આવતો જે મોરલીનો સ્વર એ સાંભળતાની સાથે દોણી વિના હું તો દોવા બેસું. ગાયો દેવા માટે બેસે ને, બાવરી બની જતી. હાથમાં દોણી નહીં અને દોવા માંડે, એ દૂધ જાય નીચે. દોણી વિના હું તો દોવા બેસું અને સાડી ભીંજાણી નવ જાણી રે. એ દૂધના રેલાની અંદર પોતાના કપડા, સાડી, પાલવ ભીના થઈ જાય તો પણ ખબર ન પડે. દોણી વિના હું તો દોવા બેસું અને સાડી ભીંજાણી નવ જાણી રે. ભૂલમાં ને ભૂલમાં એ મોરલીના સુરની અંદર તન્મય બની જતી. વાછડાના ગળાની અંદર દોરડું બાંધવાની જગ્યાએ પોતાના બાળકના ગળામાં દોરડું બાંધી બેસતી. ભગવાનનો કેટલો મહિમા હશે. શ્રીજી મહારાજે પોતાના વચનામૃતની અંદર લખ્યું કે જેને કથા વાર્તા કરવા, સાંભળવાની અંદર આળસ હોય એની કોરની એમ અટકળ કરવી કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. સવાર, બપોર, સાંજ, રાત, મધરાત જોયા સિવાય ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો, પરમહંસો અને હરિભક્તોની આગળ કથા વાર્તા કરી છે. કથા વાર્તા કરવા, સાંભળવાથી જ
આપણને સત્ય અસત્યનું જ્ઞાન થાય છે, ધર્મ અધર્મનું જ્ઞાન થાય છે, નીતિ અનીતિનું જ્ઞાન થાય છે, ભગવાનનું જ્ઞાન થાય છે, સંતોનું જ્ઞાન થાય છે, દુષ્ટોનું જ્ઞાન થાય છે કે આપણે શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, શું કરવું જોઈએ, આપણે ક્યાં સુધી પહોંચ્યા, એ તમામ અંતરદ્રષ્ટિનું કાર્ય આપણે સત્સંગ કરીએ, કથા વાર્તા કરીએ, સાંભળીએ ત્યારે થાય. પૃથુરાજાએ ભગવાનની પાસે પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ, મને કથા સાંભળવા માટે 10,000 કાન માગો, 10,000 કાન આપો. તો 10,000 કાનની જરૂર નથી, 10,000 કાનો દ્વારા સાંભળી શકાય એવી શ્રદ્ધા માગી. શ્રદ્ધાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગ શ્રદ્ધાનો માર્ગ છે, વિશ્વાસનો માર્ગ છે. પણ આજે માણસની પાસે શ્રદ્ધા નથી. આજે કંઠી પહેરીને આજે ને આજે બ્રહ્મનો સાક્ષાત્કાર થવો જોઈએ, આજે ને આજે ભગવાનનો સાક્ષાત્કાર થવો જોઈએ, ન બને. સ્વામી ઘણી વખત વાત કરે કે આપણે સ્વિચ દબાવીને લાઇટ થાય, પણ સ્વિચ દબાવીને લાઇટ થાય છે એની પાછળ કેટલા વર્ષોની કેટલો બધો પુરુષાર્થ છે, કેટલી સાધના છે, કેટલું સંશોધન થયું, ત્યાર પછી એ સ્વિચ દબાવીને લાઇટ થાય છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ શ્રદ્ધાની જરૂર છે. સ્વામી ઘણી વખત વાત કરે કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધા સર્વેશામ માતા છે. શ્રદ્ધા હોય તો આપણી સાધનાની સમાપ્તિ બહુ જલ્દીથી થઈ જાય, લાંબી સાધના કરવાની જરૂર ન પડે. ટૂંકી સાધનાની અંદર આપણું કામ થાય, બહુ જ ટૂંકી સાધનાની અંદર ભગવાનનો આપણને સાક્ષાત્કાર થાય. પેલા 2 તપસ્વી હતા, એ વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. એક તપસ્વી હતો, એ પીપળાના ઝાડ નીચે બેઠો બેઠો તપ કરતો હતો, અને બીજો તપસ્વી હતો, એનાથી થોડે દૂર આંબલીના ઝાડ નીચે બેસીને તપ કરતો હતો. નારદજી ફરતા ફરતા ત્યાંથી પસાર થયા, અને બંને તપસ્વીઓએ વારા ફરતી નારદજીને કહ્યું, તમે ક્યાં જાઓ છો? કે હું તો ભગવાનના ધામની અંદર ભગવાનની પાસે દર્શન કરવા માટે જાઉં છું, ભગવાનનો લાભ લેવા માટે જાઉં છું, સમાગમ કરવા માટે જાઉં છું. નારદજી પાસે તો ઇન્ટરનેશનલ પાસપોર્ટ, એને વિઝા લેવાની જરૂર ન પડે ને ટિકિટ લેવાની જરૂર ન પડે, ત્રણેય ભુવનની અંદર વિચરણ કરતા જ હોય. એ પીપળાના વૃક્ષ નીચે બેઠેલા તપસ્વીએ કહ્યું કે હવે તમે નારદજી, તમે મારું એક કામ કરો, ભગવાનની પાસે જાઓ છો અને હું ઘણા વર્ષોથી તપ કરું છું, ધ્યાન કરું છું, ભગવાન મને દર્શન દેવા માટે ક્યારે પધારશે? મને જરા આટલો જવાબ ભગવાન પાસેથી લઈ આવજો. બંનેના એક જ પ્રકારના પ્રશ્નો લઈને નારદજી ભગવાનની પાસે પહોંચ્યા અને ભગવાનને કહ્યું કે આ મૃત્યુલોકના આટલા નવીન સમાચાર આ છે. આ બંને તપસ્વીઓએ પ્રશ્ન કર્યો છે કે તમે દર્શન દેવા માટે ક્યારે આવશો? વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે એક કામ કરો, જ્યારે પાછા મૃત્યુલોકમાં જાઓ ત્યારે પીપળાના ઝાડવાળાને એમ કહેજો કે આના જેટલા પાંદડા છે એટલા વર્ષો સુધી તપ કરશે ને ત્યાર પછી હું દર્શન દેવા માટે આવીશ. અને આંબલીના ઝાડ નીચે જે બેઠો છે એને એમ કહેજો કે આના જેટલા પાંદડા છે એટલા વર્ષો સુધી તપ કરશે ત્યાર પછી હું દર્શન દેવા માટે આવીશ. થોડા સમય પછી નારદજી પાછા મૃત્યુલોકમાં પધાર્યા અને પહેલા આવીને ક્યાં ઊભા રહ્યા? પહેલું પીપળાનું ઝાડ આવ્યું. પેલો રાજી થઈ ગયો, સાષ્ટાંગ પ્રણામ કરીને કહું કે ગુરુદેવ, મારા માટે ભગવાને શું કહ્યું? એને એટલી બધી તાલાવેલી ઝંખના અને એટલો બધો તલપાપડ થાય કે જલ્દી કહો, ભગવાન દર્શન દેવા માટે ક્યારે પધારશે? નારદજીએ કહ્યું કે જો ભગવાને તો, નારદજીના મનમાં એમ થયું કે આજે હું એને ગુડ ન્યૂઝ આપીશ ને બહુ રાજી થશે. સારા સમાચાર કહેવાય ને, ભગવાન દર્શન દેવા માટે આવવાના છે. કે આ પીપળો છે કે હા, એના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તું તપ કરીશ ને ત્યાર પછી ભગવાન તને દર્શન દેવા માટે પધારશે. તો બનેલું એવું ને, પાનખર ઋતુ પસાર થયા પછી કઈ ઋતુ આવે? વસંત ઋતુ આવે. અને વસંત ઋતુની અંદર તો ડાળીએ ડાળીએ, ડાળખીએ ડાળખીએ એટલા બધા પાંદડા કૂંપળ ફૂટી નીકળેલા, ગણાય નહીં.
પેલા તપસ્વીએ ઊંચી નજર કરી અને ઢગલા બંધ પાંદડાઓ જોયા ને એને થયું ઓહો હો, આટલા બધા વર્ષ પછી મેલ પડતું. કપડા કંકેરી મૃગચરમાં ખભા ઉપર નાખીને ઘર ભેગો જ થઈ ગયો. મારાથી આટલા વર્ષ સુધી ધીરજ ના રહે, શ્રદ્ધા ના રહે, મારે ભગવાનના દર્શન નથી કરવા, થઈ ગયા, હાલતો જ થયો. નારદજીને મનમાં પશ્ચાતાપ થવા માંડ્યો. નારદજીએ વિચાર કરો કે આને મેં સમાચાર ન આપ્યો તો બિચારો તપ તો કરતો તો, કરવા દીધો હોત તો શું ખોટું હતું. લેવા દેવા વગર મેં એક તપસ્વીને તપના માર્ગની અંદરથી પાડ્યો. આગળ ચાલ્યા અને આંબલીના ઝાડવાળો એને કહ્યું, ગુરુદેવ મારા માટે ભગવાને કંઈ જવાબ આપ્યો? નારદજીએ વિચાર કર્યો, પેલો તો ઘર ભેગો થયો છે, આને જો હું સમાચાર આપીને હાર્ટ એટેક આવશે, ઉપર ઉપડ્યો તો એનું પાપ મને લેવા દેવા વગર લાગશે. નારદજી એકદમ આંખો બંધ કરીને એકદમ સુનમન ઉભા રહ્યા. પેલા તપસ્વીએ કહ્યું, ગુરુદેવ ભગવાને મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ના આપ્યો? શું કહ્યું ભગવાને, મને જણાવો. બહુ વિનંતી કરી ત્યારે નારદજીએ ભગવાનને મનોમન પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ એકને તો ઘર ભેગો મોકલ્યો છે, આમાં કંઈ પણ થાય તો એનું પાપ મારા મને ન લાગે એવી કૃપા કરજો. ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા નારદજીએ કહ્યું, જો ભગવાને તો તારા માટે એમ કહ્યું છે કે આંબલીના જેટલા પાંદડા છે એટલા વર્ષ સુધી તું તપ કરીશ, ત્યાર પછી ભગવાન તને દર્શન દેવા માટે આવશે. પેલો આ સમાચાર સાંભળતાની સાથે નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો. અહોભાગ્યમ અહોભાગ્યમ, કે મારા ભાગ્યનો કોઈ પાર નથી, એક દિવસ ભગવાન મને દર્શન દેવા માટે તો આવશે ને. નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો અને નારદજીને પ્રણામ કરીને કહેવા માંડ્યો કે પ્રભુ તમે મારા ઉપર બહુ દયા કરી, બહુ કૃપા કરી, આટલા સમાચાર તો મારા માટે લાવ્યા ને. અને ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને દર્શન દેવા માટે નીચે પધાર્યા. નારદજીના પાછળના ભાગમાં આવીને ઊભા રહ્યા. ભગવાનની સાંવરી મુહૂર્તના દર્શન થતાની સાથે તપસ્વી સાષ્ટાંગ પ્રણામ કરી અને બે હાથ જોડીને ઊભો રહ્યો. નારદજી વિચાર કર્યો કે હમણાં જ મને દંડવત કરે અને પછી આ બીજા દંડવત કોને કરે, એમ પાછળ જોડીને જોયું તો ભગવાને હસતા હસતા જોયા હતા. નારદજીએ કહ્યું કે પ્રભુ તમે મોટા ને તમારા ગપ્પા મોટા, હમણાં તમે થોડા વખત પહેલા એમ કહું કે હું આટલા વર્ષો પછી તદ દર્શન દેવા માટે આવીશ ને મારી પાછળ પાછળ આટલું ખોટું બોલો. વિષ્ણુ ભગવાને કહ્યું, નારદજી હું એટલા વર્ષો પછી જ દર્શન દેવા માટે આવવાનો હતો, પરંતુ એની શ્રદ્ધા તો જો, એના તપને જોઈને દર્શન દેવા માટે નથી આવ્યો, એની શ્રદ્ધા જોઈને આવ્યો છું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચેરણાધિગચ્છતિ. કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાધનની સમાપ્તિ બહુ જલ્દીથી થઈ જાય, ભગવાન એને સાક્ષાત દર્શન દેવા માટે જલ્દીથી પધારતા હોય છે. શ્રદ્ધાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગની અંદર શ્રદ્ધા અને વિશ્વાસની ખૂબ ખૂબ જરૂર છે. પૃથુરાજાએ ભગવાનની પાસે ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાનો દ્વારા સાંભળી શકાય, કથા સાંભળી શકાય એટલી શ્રદ્ધા માગી. ભગવાનને હંમેશા એ પ્રાર્થના કરવી કે તમારી ભક્તિ કરવામાં અમને કોઈ દિવસ કંટાળો ના આવે, કથા સાંભળવામાં કોઈ દિવસ કંટાળો ના આવે. આપને રાજી કરવા માટેના જે કંઈ સાધનો કરવામાં આવે એની અંદર અમને સંપૂર્ણ શ્રદ્ધા રહે, વિશ્વાસ રહે, ધીરજ રહે, એવી પ્રકારની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર કરજો. ગઈકાલના કથા પ્રસંગની અંદર આપણે ધ્રુવજીનું ચરિત્ર સાંભળ્યું. બહુ જ નાની ઉંમરના ધ્રુવજી વનમાં તપ કરવા માટે નીકળ્યા. રસ્તાની અંદર નારદજી મળ્યા અને નારદજીના વચન પ્રમાણે એમણે તપશ્ચર્યા કરી તો 6 મહિનાના ટૂંકા તપના અંતે ભગવાનના સાક્ષાત્કાર દર્શન થયા. આ 9 દિવસની પારણનો પ્રારંભ થયો તે દિવસથી દરેક કથા પ્રસંગની અંદર હું કહેતો આવ્યો છું. અત્યાર સુધી જેટલી આપણે કથા સાંભળી, દરેક પ્રસંગની અંદર સંતોનો મહિમા આવ્યો છે. જેને જેને સંત મળ્યા છે એનું કલ્યાણ થયું છે અને ભગવાનનું સાક્ષાત્કાર દર્શન થયું છે.
ભાગવતના 12 સ્કંદ છે, 12 સ્કંદની અંદર પ્રસંગે પ્રસંગે સંતનો મહિમા આવે છે. ભગવાને ધ્રુવજીને દર્શન આપ્યા, એનું તપ જોઈને દર્શન નથી આપ્યા, એની ઉંમર જોઈને દર્શન નથી આપ્યા, એની જ્ઞાતિ કે જ્ઞાતિ જોઈને દર્શન નથી આપ્યા. ભગવાને વિચાર કર્યો કે આ બાળક નારદજી જેવા મહાન સંત, જે મારું મન કહેવાય, એની પાસેથી મંત્ર દીક્ષા લઈને નીકળ્યો છે અને એના આદેશ પ્રમાણે આ તપશ્ચર્યા કરી રહ્યો છું, અને આટલા ટૂંકા તપના અંતે હું એને દર્શન નહીં આપું તો નારદજી જેવા સંતના માર્ગદર્શનની, આશીર્વાદની દુનિયામાં મહત્તા ઘટી જશે. મનધારી ગમે તેટલી સાધના કરવામાં આવે, એની અંદર માન હોય છે, એની અંદર ઈર્ષા હોય છે, એની અંદર રાગત દ્વેષ હોય છે, એની અંદર આસક્તિ અને કામના ભરેલા હોય છે. જ્યારે સંતની આજ્ઞાથી આપણે કોઈ પણ નાનું મોટું કાર્ય કરવામાં આવે તો એ કાર્ય આપણું ભક્તિરૂપ બની જાય છે, નિર્ગુણ બની જાય છે, દિવ્ય બની જાય છે, અલૌકિક બની જાય છે. મનમત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વ કાચું. આપણી મનગમતી કરોડ કરોડ સાધના કરવા